આપણા શાસ્ત્રોમાં 24 અવતાર છે, 23 થઈ ચૂક્યા છે અને 24મો બાકી છે. એક બી જન્મ કોઈ માના પેટે જન્મો નથી અને એક પણ અવતાર મર્યો નથી. આજ પણ છે. પહેલો અવતાર વારાહ, જેણે આ ધરતીને પાતાળમાં નથી લાવીને આપણને આપી. આપણી માં છે. આપણે મનુષ્ય છીએ, આપણો ધર્મ છે, આપણી સંસ્કૃતિ છે. આપણા માટે ભગવાન વારા અવતાર, વારા એટલે શું કરે? ભૂંડ બન્યા અને એક રાક્ષસ લઈ ગયો તો આ ધરતીને પાતાળમાં, જે મારી મારી કરે અને આ ધરતી બે મોત મારે. ભગવાન વારાએ અને એ રાક્ષસને મારીને ધરતી મનુષ્યને આપી. બીજો અવતાર સનત કુમાર, 4 ભાઈઓ છે, બ્રહ્મચારી છે, 9 વર્ષની ઉંમર છે. નથી એને યુવાની આવતી, નથી એને ગઢપણ આવતું. કરોડો વર્ષ વીતી ગયા. આજ બી બદ્રિકા આશ્રમમાં છે. ત્રીજો અવતાર નારદ, આજ પણ છે. ચોથો નર નારાયણ ભગવાન, આજ પણ બદ્રિકા આશ્રમમાં છે. પાંચમો ભગવાન દત્તાત્રેય, છઠ્ઠો ભગવાન કપિલ, સાતમો ભગવાન ઋષભદેવ, આઠમો હરિ, નવમો પૃથુ, જેણે પૃથ્વીને સમતોલ કરી, ધરતીને ગાય બનાવીને અનાજ, દૂધ, ફળ, ફૂલ, ઔષધિયા દવાઈ આપી. 10મો અવતાર કુર્મ, કાચબો બન્યા ભગવાન આપણા માટે. 11મો અવતાર મત્સ્ય, ભગવાન આપણા માટે માછલું બન્યા. 12મો મોહની, ભગવાન આપણા માટે સ્ત્રી બન્યા. રાક્ષસોને મદિરા પાયા, દેવતાઓને અમૃત. દેવતા એટલે આપણે. આ મદિરા ખોરાક રાક્ષસોનો છે, આપણો નથી. એટલે ભગવાન વિષ્ણુ, નારાયણ, હરિ મોહની બન્યા અને રાક્ષસોને શરાબ પાયો, દારૂ પાયો, આપણને અમૃત આપ્યું. 13મો અવતાર ધન્વંતરી, અમૃત લઈને બહાર આવ્યા, જેને આપણે કુંભ કહીએ છીએ. પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન, નાસિકમાં મુકાયો. 14મો અવતાર ભગવાન નરસિંહ. 15મો ભગવાન વામન. 16મો ભગવાન વ્યાસ, જેણે રામાયણ, ગીતા, મહાભારત 18 પુરાણ લખ્યા. ભગવાને ક્યાંય પોતાના હાથે નથી લખ્યું. વ્યાસ નારાયણે આ શાસ્ત્રો લખ્યા અને વ્યાસનું લખેલું જ ધર્મ ગ્રંથ કહેવાય. અને આપણે માથે મૂકી એની આરતી ઉતારીએ. વ્યાસ નારાયણનો અવતાર. 17મો પરશુરામ ભગવાનનો અવતાર. અભિમાનીઓ જે ધરતીને દુઃખ આપતા હતા, પ્રજાને રંજાડતા હતા, એવા 21 વાર નરસંહાર કર્યો. 18મો ભગવાન રામ. રામ પ્રગટ્યા છે, જન્મા નથી, ભયે પ્રગટ કૃપાલા. 19મો લક્ષ્મણ, શેષ નારાયણ. 20મો ભગવાન કૃષ્ણ. 21મો ભગવાન બલરામ. 22મો ભગવાન બુદ્ધ. 23મો હાયગ્રીવ અને 24મો કલ્કી અવતાર બાકી છે. આ ભાગવતમાં સુખદેવ બોલ્યા છે. વિષ્ણુ પુરાણમાં, શિવ પુરાણમાં, દેવી ભાગવતમાં, મહાભારતમાં આ 24 અવતારો છે.